ગાઈઝ ઇન્ફ્લુએન્સર બની જ્યાં અહીંયા ફોટા જ પાડવા માંડે. માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામીની વ્લોગ. બારે તો તડકો એટલો ને કે એની વાત જ ન પૂછો, કેટલો બધો તડકો. પછી આપણે મંદિર જવા માટે નીકળી ગયા હતા. ઘરે આવીને આપણે કપડાં સૂકવી નાખ્યા હતા, જે ચણા પલાળી દીધા હતા કેમ કે એની દાળ કરવાની હતી. પછી આપણે બધા ચણાને મસ્તીને સૂકવી નાખ્યા હતા. મારે જય પાર્વતી માટે હે ને મરી વેફર કરવાની બાકી હતી. પછી આપણે બટાકા લઈ લીધા હતા અને પછી આપણે વેફર કરવાનું ચાલુ કરી દીધું હતું. વેફર કરી લઈને એટલે હાથમાં ખબર નહીં આવું જ થઈ જતું. રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો તો પછી આપણે હરાડી રસોઈ કરવાનું ચાલુ કરી દીધું હતું. મારા બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા ને ગોપી જો કેવા ગાંડા કાઢે ને આ કલીન તો તમે ઓળખો જ છો. ગાઈઝ જાનું અને છક સુરત થી આવી તેમ કઈ હોય ને બિંદિયાને તો વાત જ ન પૂછો. ગાઈઝ અમે બધા બહાર જવાના હતા ને ગોપી જો વાળ જ હરખા કર્યા રાખે. ગાઈઝ રસ્તામાંથી આપણે બુટકીને લઈ લીધી હતી. ગાઈઝ બે ગાડી લઈને અમે બધા નીકળી ગયા હતા. આ બધા અમારા કોલેજ ફ્રેન્ડ્સ છે ને ગાઈઝ અમે 7 નું ગ્રુપ હતું. ઓલવેઝ દર વખતની જેમ વૈશાલી બેન પાછા નથી આવ્યા. મસ્તીનો ઠંડો ઠંડો પવન આવતો હતો. ફાઇનલી ગાઈઝ અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા. અત્યારે ગાઈઝ આ રાજકોટનું થોડુંક ટ્રેન્ડિંગ કેફે હતું એટલે આપણે અહીંયા પહોંચી ગયા હતા. ગાઈઝ મેં તો બિંદિયાને કીધું તું અહીં લઈને આવ્યો, જો બિલ વધારે આવ્યું તો તારે વાસણ ઉટકવાના એટલે તૈયારીમાં રહેજો. ગાઈઝ આપણે ઇન્ફ્લુએન્સર જો તો જ્યાં અહીંયા ફોટા જ પડવાના ચાલુ કરી. એમ બધા એમ તો જમીને આવ્યા હતા તો પણ આપણે તો ગાઈઝ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ડિઝર્ટ મંગાવી લીધું હતું. ગોપીને ગાઈઝ બહુ જ ભાવે. પછી ગાઈઝ મેં થોડાક વિડીયો ઉતારી લીધા અને આમ બધા બધી ફોટા પાડી લીધા હતા. ગાઈઝ અમારે તો હજી બેવું હતું પણ જાનુના ઘરેથી ફોન આવી ગયો હતો કેમ કે એમના બા એકલા હતા એટલે જાનુના ઘરે જવું પડ્યું હતું. પછી આપણે નીકળી ગયા હતા ઘરે જોવા માટે અને આપણે પાછી એના ઘરે ઉતારી દીધી હતી. ત્રણેય ઘરે જતા હતા અને બિંદિયા કે ના જાવ તમે આજે રોકાઈ જાવ અમારે અહીંયા. બધા વયા ગયા હતા, અંબે વયા હતા, અમે અમારા ઘરે વયા જાવ. ઘરે આવી ગયા હતા. બે ગાઈઝ ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગ માં. જ્યાં સુધી જય માતાજી મહાદેવ.